નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે બજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ નિફ્ટી લગભગ 1% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટનું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાની. ટ્રમ્પ ટેરિફના ભયથી ફાર્માના સેન્ટિમેન્ટ બગડ્યા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.25%થી વધારે ઘટ્યો. ડોક્ટર રેડ્ડીઝ, મેક્સ હેલ્થ અને સિપ્લામાં 1.5%થી 2%નો ઘટાડો. ફાર્માની સાથે રિયલ એસ્ટેટ અને સરકારી બેંકમાં પણ વેચવાલી. બંને ઇન્ડેક્સમાં લગભગ 1.5% થી 2%નો ઘટાડો અને સાથે જ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં પણ વેચવાલી. ત્યાં જ અમુક ઓટો શેર્સમાં સારી ખરીદારી. અનુમાનથી સારા રહ્યા એફએમસીજી દિગ્ગજ નેસ્લેના પરિણામ. તમામ પ્રોડક્ટ્સ ગ્રુપમાં મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ. પરિણામ બાદ શેર 3%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસ, ઇન્ડિગો અને સિપ્લાના પરિણામ. 1.8% વધી શકે છે ઇન્ફોસિસની કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ. માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા. સાથે જ એમ્ફેસિસ, સોના, બીએલડબ્લ્યુ સહિત વાયદાની 5 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજનું સેશન ખાસું વોલેટાઇલ સેશન રહ્યું. બજારમાં ઘટાડો આજે યથાવત રહેતો જોવા મળ્યો. બજારે નીચલા સ્તરેથી સુધારવાના ચોક્કસપણે પ્રયાસ કર્યા, પરંતુ 24,000ના સ્તર ટકાવવાના પૂરેપૂરા પ્રયાસ. નીચલા સ્તરેથી થોડી રિકવરી, પણ નિફ્ટીનું ક્લોઝિંગ 24,000ની નીચે 23,996 પર થતું આપણે જોઈ રહ્યા છે. સેન્સેક્સની જો અહીં આગળથી વાત કરીએ તો સેન્સેક્સમાં 0.92%નું દબાણ બન્યું છે અને 76,755 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. અને જો નિફ્ટી બેંકની વાત કરી લઈએ તો 1.23%નું દબાણ નિફ્ટી બેંકમાં બન્યું છે. 57,126 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ થયું છે. આ ઉપરાંત આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ જોવા મળ્યું છે. મિડ કેપની વાત કરીએ તો 1%ના દબાણ સાથે મિડ કેપ ઇન્ડેક્સ 62,300 ઉપર બંધ થયો છે અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં પણ 0.5%નું દબાણ 19,129 ઉપર સ્મોલ કેપ ઇન્ડેક્સ બંધ થતો જોઈ શકાયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ આજે નેગેટિવ રહ્યો છે. 1:2.46 જેવો રહ્યો છે અને આપણે જો જોઈ લઈએ આંકડામાં તો 901 શેર એવા રહ્યા કે જેમાં મજબૂતી સાથેના ક્લોઝિંગ અને એની સામે 2,220 શેર એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ સાથેના ક્લોઝિંગ આજે આપણે થતા જોયા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ઇન્ટરગ્લોબ એવિએશન 3.54%નું દબાણ આ સ્ટોકમાં આજે બન્યું છે અને આ નિફ્ટીનો ટોપ લૂઝર કાઉન્ટર બનતા આપણે જોઈ શકીએ છીએ. જીઓ ફાઇનાન્શિયલ્સ 2.18%ના દબાણ સાથે એનો પણ સમાવેશ થાય છે ટોપ લૂઝરમાં અને ત્યારબાદ ઇન્ફોસિસ લગભગ 2%નું દબાણ ઇન્ફોસિસમાં પણ બન્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝ, એસબીઆઈ અને ટાટા મોટર્સ પીવી આ બધામાં પણ 0.5% થી 2%ના દબાણ સાથેના ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના વધનારા ટોપ ગેનર્સ કાઉન્ટર કયા રહ્યા એની વાત કરી લઈએ. બજાજ ઓટો કાલે પરિણામ આવ્યું અને આજે એના પર રિએક્શન. ખૂબ સરસ મજબૂતી આ દબાણવાળા માર્કેટમાં પણ 6.5%ની મજબૂતી સાથે બજાજ ઓટોનો સ્ટોક બંધ થયો છે. નેસ્લે ઇન્ડિયામાં પણ પરિણામની અસર જોવા મળી અને 3.5%ની આસપાસની મજબૂતી સાથે નેસ્લે ઇન્ડિયા એક્ઝેક્ટલી 2.87%ની મજબૂતી સાથે બંધ થયું છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં પણ 1.24%ની મજબૂતી રહી છે. આ ઉપરાંત પાવરગ્રીડ, ઓએનજીસી અને એચયુએલ અડધાથી 1%ની મજબૂતી સાથે બંધ થયા છે. તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ જોઈ લીધા અને હવે આપણે આવતીકાલના બજાર અંગેની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજનું સેશન વોલેટાઇલ રહ્યું. 24,000ના સ્તર નિફ્ટી માટે નહીં જળવાઈ શક્યા. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આજના આ ક્લોઝિંગને અને નિફ્ટી તેમજ બેંક નિફ્ટીમાં પણ આજે મોટો ઘટાડો રહ્યો છે 1.25%નો. તો નિફ્ટી અને બેંક નિફ્ટી માટે આપ આવે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જો આપણે નિફ્ટીમાં એક નજર કરીએ ટેકનિકલ વ્યૂ પર તો એઝ પર ઇલિયોટ વેવ એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ હાલમાં એક ડિસેન્ડિંગ ચેનલમાં ટ્રેડ કરી રહી છે. તો એક સેલોનો રાઇઝ કરીને ચાલુ જોઈએ નિફ્ટી માટે. નિફ્ટી માટે સેલિંગ માટે એક લેવલ છે 24,100ની આસપાસ જો મળે છે તો ત્યાં એક સેલ કરીને ચાલવું જોઈએ.
સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 24,250 નો, અને ટાર્ગેટની જો વાત કરીએ તો 23,900 ટાર્ગેટ નીચે આપણા પાસે એક વાર જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં હાલમાં એક સેલોનું રાઇઝ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી છે. છેલ્લા આપણે 24 જૂનથી જો આપણે એક નિફ્ટી ઉપર બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે, અને 57,000 થી લઈને 58,500 ની એક વચ્ચે આપણે એક રેન્જ બાઉન્ડ બેંક નિફ્ટી જોવા મળી રહી છે. તો કશે ને કશે એક સાઇડવેઝ મોમેન્ટમ ઇન્ડિકેટ થઈ રહ્યું છે, તો બેંક નિફ્ટીને એવોર્ડ કરીને ચાલવાનું રહેશે. ઓકે, બેંક નિફ્ટીને તો અવોઇડ કરીને ચાલવાની સલાહ જે છે અહીંયાથી બની રહી છે, અને નિફ્ટી માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ અમિતજી તરફથી મળી રહી છે. તો 24,100ના લેવલ મળે છે તો નિફ્ટીને વેચીને ચાલો. 24,250નો સ્ટોપ લોસ અને નીચેની તરફના ટાર્ગેટ જે છે 23,900 સુધીના જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ અમિતજી તરફથી મળી રહી છે. તો અમિતજીની તો નિફ્ટી માટે સેલ ઓન રાઇઝની સલાહ મળી રહી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે એ જોઈ લઈએ. તો એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ જોઈએ તો એમણે પણ નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરવાની સલાહ આપી છે. 24,050ની આસપાસથી સેલ કરીને ચાલો. ટાર્ગેટ તેઓ પણ જે જોઈ રહ્યા છે 23,900 સુધી, ત્યારબાદ 23,800ના ટાર્ગેટની પણ સંભાવના જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 24,170નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. ત્યારબાદ આપણે જોઈ લઈએ મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,800થી લઈને 23,600નો, અને સ્ટોપ લોસ 24,200નો. તો અહીંયા આગળથી આપણે જોઈએ તો કુનાલજીની સલાહ પણ સેલ ઓન રાઇઝની બની રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી બનાવવાની સલાહ મળી રહી છે. 23,800, 23,900ના ટાર્ગેટ માટે નિફ્ટીને વેચીને ચાલો. તો આ તો નિફ્ટીની આપણે અહીંયા આગળથી વાત કરી. હવે જો આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો આજે બજારમાં ખાસું દબાણ જોવા મળ્યું, અને જે ટોપ લૂઝર કાઉન્ટર છે ઇન્ટરગ્લોબ એવિએશન, ત્યાંથી શરૂઆત કરીએ. 3.5%નું દબાણ આ સ્ટોકની અંદર જોવા મળ્યું છે. અમિતજી, આ સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો, અને આના ચાર્ટ જોતા હવે આપની સલાહ આ સ્ટોક પર કઈ રીતે બનશે? જો આપણે વાત કરીએ ઇન્ડિગોમાં, તો ઇન્ડિગોમાં એક પ્રાઇસ હાલમાં તો એક અપટ્રેન્ડમાં ચાલી રહી છે, અને દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે. તો કશે ને કશે એક અપટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે, પરંતુ જે આજનો ઘટાડો જોવા મળ્યો છે તો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 5,000. જો 5,000ના લેવલના બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અપ ટુ 4,800ના લેવલ સુધી. તો એક સ્ટ્રોંગ સપોર્ટ છે 5,000નો, જો એનું એક બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હાલમાં તો આ સ્ટોકની એવોર્ડ. ઓકે, તો ઇન્ડિગોને અત્યારે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આજે સૌથી વધારે પ્રેશર જે આવ્યું છે બેંક્સ તરફથી આવતું આપણે જોઈ રહ્યા છે. એક બંધન બેંકનો સૌથી પહેલાં ઉલ્લેખ કરવા માંગીશું, કારણ કે અહીંયા 16-16% દબાણ સાથેનું ક્લોઝિંગ અહીંયા આગળથી આવતું જોવા મળ્યું છે. પીએસયુ બેંકની વાત કરીએ તો બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, એસબીઆઈ, યુનિયન બેંક, આ બધામાં 2 થી 3%નો ઘટાડો જોવા મળ્યો છે. કઈ રીતે બેંક્સને અહીંયા આગળથી જોવી જોઈએ? પ્રાઇવેટ બેંકમાં પણ આજે મોટાભાગની બેંકમાં આપણે દબાણ જ જોયું છે. તો બંધન બેંક પર ખાસ આપનો વ્યૂ, આટલા મોટા ઘટાડા બાદ શું કરવું, અને પીએસયુ બેંક કે પ્રાઇવેટ બેંકમાંથી અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? જો આપણે વાત કરીએ બંધન બેંક ઉપર, તો બંધન બેંકમાં એક એઝ પર ઇલિયોટનો એક લીડિંગ ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન બાદ આપણે એક બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી લેવલના એક સપોર્ટ ઉપર એક ટ્રેડ કરી રહ્યું છે, અને સપોર્ટ છે 170નો. પણ જો 170નું બ્રેકડાઉન થાય છે આવનાર સમયમાં, તો આપણે 155 સુધીનો ઘટાડો આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હાલમાં તો આ સ્ટોકને એવોઇડ કરીને ચલાવવું રહેશે. બીજો એક સ્ટોક છે એચડીએફસી બેંક. જો એચડીએફસી બેંકમાં પણ નજર કરીએ તો આ સ્ટોકમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આ સ્ટોક માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 745નું. જો અહીંયા આનું એક બ્રેકડાઉન થાય તો આ સ્ટોકમાં પણ એક ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ 745ને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. મે બી પોસિબલ અહીંયાથી આપણે એક રિવર્સલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને જો વાત કરીએ પીએસયુ બેંકમાં, તો એમાં એક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. એસબીઆઈમાં એક નજર કરીએ તો એક ઝિગઝેગ પેટર્ન એઝ પર ઇલિયોટ કમ્પ્લીટ છે, અને રિસન્ટલી આપણે ટ્રેન્ડ લાઇનના પણ આ સ્ટોકમાં બ્રેકઆઉટ જોવા મળ્યા છે. તો આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં ઇન્ડિકેટ થઈ રહ્યું છે, અને 980, 990 એક સપોર્ટ જોઈ રહ્યો છું આ સ્ટોક માટે. તો કશે ને કશે આ લેવલથી આપણે આ સ્ટોકમાં રિવર્સલ જોવા મળી શકે છે. તો જો બેંક સેક્ટરમાં કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો એસબીઆઈ છે. બીજું એક છે બેંક ઓફ બરોડા, અને બેંક ઓફ બરોડાની જો વાત કરીએ તો આમાં પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું, અને
આ સ્ટોકમાં એક લેવલ જે છે 230-240 એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું, અને એઝ પર ઇલિયટ જોવામાં આવે તો આમાં પણ આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી રહી છે. તો કશે ને કશે અહીંયાથી પણ આપણે એક બાઉન્સ બેક જોવા મળી શકે, તો એક રિવર્સલ પેટર્નની આ સ્ટોકમાં બંને સ્ટોકમાં વેટ કરવી જોઈએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ. ઓકે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. તો બેંક્સની ચાલની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને વધારે સ્ટોક્સ જે આજે ફોકસમાં રહ્યા એની વાત કરી લઈએ. આઈટીના સ્ટોકની વાત કરીએ. ઇન્ફોસિસની જે વાત છે, આવતીકાલે એક રિઝલ્ટને કારણે પણ ફોકસમાં રહેશે આ સ્ટોક આવતીકાલ માટે. દબાણ તરફનું ક્લોઝિંગ જ અહીંયા આગળથી આવતું જોવા મળ્યું છે અને ઓવરઓલ આઈટી સેક્ટરના સ્ટોક જોઈ લઈએ તો લગભગ દબાણ સાથેના ક્લોઝિંગ આવતા જોવા મળ્યા છે. પણ OFSS જે સ્ટોક ઘટાડા સમયે પણ સારું કામ કરી રહ્યો હતો, મોટો ઘટાડો ત્યાં અહીંયા આગળથી આવતો દેખાયો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈટીના સ્ટોકને? જો આપણે વાત કરીએ આઈટી સ્ટોક્સની ઉપર, તો મોટેભાગના સ્ટોક્સ આપણે પ્રીવિયસ હાઈથી અરાઉન્ડ 40-50% ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. તો કશે ને કશે બેસ્ટ બાય કહી શકાય છે. વાત કરીએ ઇન્ફોસિસ, તો ઇન્ફોસિસ અત્યારે અરાઉન્ડ 45% ડાઉન છે પ્રીવિયસ હાઈથી. તો જો કોઈનો વ્યૂ લોંગ ટર્મ ન હોય તો ડેફિનેટલી બાય કરીને ચાલો. એક સારા લેવલ પર પ્રાઇસ હાલમાં એક આપણે ટ્રેડ કરી રહ્યો છે. એ જ પ્રમાણે વાત કરીએ TCSમાં, તો TCS પણ જો આપણે જોઈએ પ્રીવિયસ હાઈથી અરાઉન્ડ આપણે એક 50% 50થી 45% ઘટાડામાં આપણે અત્યારે મળી રહ્યું છે. તો આ સ્ટોક પણ એક લોંગ ટર્મ માટે બાય કરી શકાય છે. અને વાત કરીએ OFSS ની ઉપર, તો OFSS માં જોવામાં આવે તો આ સ્ટોકમાં આપણે એક પ્રાઇસમાં એક 11,200 એક હર્ડલ છે, ત્યાંથી આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 11,200 નીચે છે ત્યાંથી આપણે એક આ સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આ સ્ટોકમાં એક 10,200 સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ રાખી શકાય છે. નવી એન્ટ્રી માટે હાલમાં આ સ્ટોકને એવોર્ડ સલાહ. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ફોસિસ અને TCS લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે. આ ઘટાડામાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો. OFSSની આપણે જે અહીંયા આગળથી વાત કરી, જો પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો. 11,200 સ્ટોપ લોસ ધ્યાને રાખીને નવી એન્ટ્રી માટેની આ સ્ટોકની અંદર સલાહ નથી બની રહી. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને આઈટી સ્ટોક્સની વાત કરી છે. ત્યારબાદ રિયલ એસ્ટેટના સ્ટોકની અમિતજી વાત કરી લઈએ. અહીંયા પણ ખાસો ઘટાડો જોવા મળ્યો. ગોદરેજ પ્રોપર્ટી લગભગ 4% દબાણ જોવા મળ્યું. લોધા, DLF, ઓબરોય રિયલ્ટી 2-3% દબાણ મોટાભાગના રિયલ એસ્ટેટ કાઉન્ટરમાં આજે જોવા મળ્યા છે. તો રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? જો આપણે વાત કરીએ રિયલ એસ્ટેટની ઉપર, તો આખું સેક્ટર હાલમાં એક અપ ટ્રેન્ડમાં છે અને પ્રાઇસ જોવામાં આવે તો ટ્રેડ લાઇનની ઉપર ટ્રેડ કરી રહી છે. બધા સ્ટોક્સમાં આપણે ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ પણ મળ્યા છે અને બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની ઉપર હાલમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે. જો આપણે વાત કરીએ ગોદરેજ પ્રોપર્ટી, તો એક 2180 આ સ્ટોક માટે હર્ડલ જોઈ રહ્યો છું. આનો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 2,400 અને 2,600 સુધીની મોમેન્ટમ આપણે ગોદરેજ પ્રોપર્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ DLF, તો DLF પણ એક હાલમાં એક અપ ટ્રેન્ડમાં છે. રિસન્ટલી આપણે ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે આ સ્ટોકમાં, અને પ્રાઇસ દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે. તો આ સ્ટોક પણ દરેક જગ્યાએ બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 730 સુધીના ટાર્ગેટ DLFમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ સલાહ જે છે તમારા માટે બની રહી છે. DLFમાં 730ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ ખાસ વ્યૂ તમે રિયલ એસ્ટેટમાંથી રાખીને ચાલી શકો છો. અને જે રીતનો ઘટાડો આપણે માર્કેટમાં વિટનેસ કરી રહ્યા છે, આજના દિવસે આપના ટ્રેડિંગ કોલ્સમાં કઈ રીતની સલાહ બનશે અને કયા સ્ટોક પર રહેશે? ટ્રેડિંગ માટે બે કોલ છે. એક છે કિર્લોસ્કર બ્રધર. અગર જો વાત કરીએ કિર્લોસ્કર બ્રધરમાં, તો આ સ્ટોકમાં આપણે એક ટ્રેડ લાઇનના ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યા છે. પ્રાઇસ એક એસેન્ડિંગ ચેનલમાં ટ્રેડ કરી રહી છે. તો આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા 1700 મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટની જો વાત કરીએ તો 2150 અને 2400ના ટાર્ગેટ આપણે આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે કેન્સ ટેકનોલોજી. કેન્સ ટેકનોલોજીમાં જો નજર કરીએ તો આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ જોવા મળી રહ્યું છે અને RSI ઉપર એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોકમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા 3000 મેન્ટેન કરવું જોઈએ અને ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં 3600 અને 3800 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોકની વાત કરી લઈએ તો કિર્લોસ્કર બ્રધર આ સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1700નો સ્ટોપ લોસ અને 2150ના ટાર્ગેટ. અને આ ઉપરાંત બીજો અમિતજીની પસંદગીનો સ્ટોક જે બની રહ્યો છે કેન્સ ટેકનોલોજી, ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળ પણ બની રહી છે. 3000નો સ્ટોપ લોસ, 3600
અને 3800ના ટાર્ગેટ અહીંયા આગળથી શક્ય બની શકે છે. તો અહીંયા આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે આજના દિવસે જે થોડા ખરીદારી તરફના સ્ટોક રહ્યા એની ચર્ચા કરી લઈએ. તો FMCG સેક્ટરના સ્ટોકમાં અમુક સ્ટોકની અંદર ખરીદારી અમિતજી જોવા મળી. નેસ્લેમાં આપણે 3% મજબૂતી સાથે ક્લોઝિંગ આવતા જોયું છે. સારા પરિણામોની અસર અહીંયા આગળથી દેખાય છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ મજબૂતી સાથે 1.25% આસપાસની મજબૂતી સાથે બંધ થયા છે. HUL પણ મજબૂત, કોલપાલ જેવા કાઉન્ટર પણ મજબૂતી સાથે બંધ થયા છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો FMCGના સ્ટોકને અને અહીંયા આગળ કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? નેસ્લી જો વાત કરીએ તો આજે આપણે એક સારું એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે અને આ સ્ટોકમાં 1450નું એક હર્ડલ હતું, રેઝિસ્ટન્સ લેવલ હતું, જેનું આજે આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો નવી એન્ટ્રી માટે તો એક એવોઇડ કરીને ચાલવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો ડેફિનેટલી એકવાર 1350નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવું જોઈએ. ઉપરમાં 1550 અને 1600 ટાર્ગેટ નેસ્લેમાં જોવા મળી શકે છે. સાથે વાત કરીએ ટાટા કન્ઝ્યુમરમાં, તો ટાટા કન્ઝ્યુમર પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે અને આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક સપોર્ટ આ સ્ટોક માટે જોયો છું 1050નો, અને જો એનું બ્રેકડાઉન હોય તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ સ્ટોકમાં તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. સાથે વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરની, તો હિન્દુસ્તાન યુનિલિવરમાં જો નજર કરીએ તો આ સ્ટોક હજુ પણ એક ટ્રાયેંગલ પેટર્નમાં એક ટ્રેડ કરી રહ્યો છે અને ટ્રેડ લાઇનની પણ નીચે છે. દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ઇમ્પોર્ટન્સ મૂવિંગ એવરેજ હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. તો કશે ને કશે એક સાઇડવેઝ પેટર્ન ઇન્ડિકેટ થઈ રહી છે હિન્દુસ્તાન HUL માટે. તો આ સ્ટોકને હાલમાં એક એવોઇડ કરીને ચાલવું. ઓકે, તો એક નેસ્લે માટે જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો, આ સલાહ બની રહી છે. અને જો પોઝિશન છે તો 1350નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરો. 1550થી 1600ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. બાકી HUL અને ટાટા કન્ઝ્યુમરની આપણે વાત કરી તો આ સ્ટોકને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ. આ ઉપરાંત વધુ સ્ટોકની વાત કરી લઈએ. અમિતજી, ડેટા પેટર્નની વાત કરી લઈએ, કારણ કે આ સ્ટોક આજના આવા ઘટાડાના માર્કેટની અંદર પણ 13%, 12-13%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયો છે. અને આ સ્ટોકની ચર્ચા આપણે ગઈકાલે પણ આવતીકાલે શોની અંદર કરી હતી. હવે આપને આ 2 દિવસની સતત મજબૂતી બાદ આ સ્ટોક આપને કેવો લાગે છે અને કઈ રીતની સલાહ અહીં આગળથી બની રહી છે આપની? ડેટા પેટર્નમાં જો જોઈએ તો આ સ્ટોકમાં આપણે એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજ સપોર્ટથી આપણે એક બાઉન્સ બેક જોવા મળ્યો છે અને એક સારી અપટ્રેન્ડ એક જોવા મળી રહી છે. 4250 એક હર્ડલ હતું, જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. નવી એન્ટ્રી માટે તો ડેફિનેટલી આ લેવલે એવોઇડ કરીને ચાલવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 4400નો, અને ઉપરમાં 5 year સુધી આ ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો ડેટા પેટર્નમાં જો હોલ્ડિંગ છે તો તમે હજી હોલ્ડ કરીને ચાલી શકો છો. 4400નો સ્ટોપ લોસ, 5000ના ટાર્ગેટ માટે આ સ્ટોકને તમે હોલ્ડ કરીને ચાલો. આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ. બજાજ ઓટો, TVS મોટર્સ, આ જે સ્ટોક છે એમાં મજબૂતી જોવા મળી છે. બજાજ ઓટો તો ટોપ ગેનર્સમાં સામેલ થયો છે, 5.6%ની આસપાસની મજબૂતી. TVS મોટર્સ પણ 3%ની ઉપરની મજબૂતી સાથે બંધ થયો છે. તો ઓટો સ્ટોક્સમાંથી કયા સ્ટોક ધ્યાને રાખવાના રહેશે અમિતજી? જો આપણે વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું 10,200, જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ સાથે જોવા મળ્યું છે. અને એક રાઉન્ડ બોટમ પેટર્નનું પણ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. ઉપરમાં 11,100 અને 12,200 સુધીના ટાર્ગેટ બજાજ ઓટોમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 10,200નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ રાખવું જોઈએ. નવી એન્ટ્રી માટે ડેફિનેટલી આ સ્ટોકમાં એકવાર એવોઇડ કરીને ચાલવું જોઈએ. ઓકે, બજાજ ઓટોમાં હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખી શકો છો અને આ માટે 10,200ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને હોલ્ડ કરીને ચાલો, તો આ સલાહ બની રહી છે. M&M ફાઇનાન્સ, આ સ્ટોકની વાત કરી લઈએ. આ સ્ટોક પણ મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. આજે પણ મજબૂતી કન્ટિન્યુ થઈ છે અને 7.5%, 7.5થી 7.5%ની આસપાસની મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે. તો અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? ઇનફેક્ટ 8%ની મજબૂતી ક્લોઝિંગ સુધી આપણે જોયું છે. તો M&M ફાઇનાન્શિયલ પર આપની કઈ રીતની સલાહ બનશે? મહેન્દ્ર ફાઇનાન્સમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ડબલ બોટમ પેટર્ન બાદ એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે અને પ્રાઇસ ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી બાઉન્સ બેક પણ જોવા મળ્યો છે. 350નું એક હર્ડલ હતું, જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો બધી રીતે એક અપટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે અને પ્રાઇસ પ્રીવિયસ સાઇડ લેવલમાં છે. તો આ સ્ટોકમાં પણ નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 350નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 405 અને 420 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે.
ઓકે, તો અહીંયા આગળથી હોલ્ડની સલાહ બનતી જોવા મળી રહી છે. અને આ સાથે જ આપણે જો વાત કરી લઈએ ફાર્મા સેક્ટરના સ્ટોકની, ડૉક્ટર રેડ્ડીઝમાં જે લગભગ 2% દબાણનું દબાણ જોવા મળ્યું છે. અને જે રીતના ટેરિફની વાત સામે આવી છે, ફાર્મા સ્ટોકમાં મોટા ઘટાડા આવતા જોવા મળ્યા છે. સિપ્લામાં પણ 0.25% આસપાસનું દબાણ, સન ફાર્મા 1.5%ના દબાણ સાથે ક્લોઝ થયો છે. ફાર્મા સ્ટોકમાંથી આપની કોઈ સ્ટોક પર કોઈ સલાહ બનશે અમિતજી? ફાર્માની ઉપર જો નજર કરીએ તો દરેક સ્ટોક એક સાઇડવેઝ મોમેન્ટમમાં છે. ડોક્ટર રેડ્ડીની જો વાત કરીએ તો એક રાઇઝિંગ વેજ પેટર્નમાં હાલમાં ટ્રેડ કરી રહ્યો છે અને ઘણા સમયથી એક સાઇડવેઝ પેટર્નમાં છે, તો આ સ્ટોકને એક એવોઇડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ સિપ્લામાં, તો સિપ્લામાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નના ફોર્મેશન બાદ આપણે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી હતી, પરંતુ આજની જે એક વોલેટિલિટીમાં આમાં એક પ્રાઇસમાં એક સારો ઘટાડો જોવા મળ્યો છે. તો આમાં પણ જો નવી એન્ટ્રી કરવી તો એકવાર 1450 બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. ઓકે, તો સિપ્લા માટે 1450ના લેવલની વેટ કરો, ત્યારબાદ અપસાઇડ મોમેન્ટમ આવી શકે છે. તો ઉછાળે ખરીદી કરવાની સલાહ છે. 1450ના લેવલને ધ્યાને રાખો. એક કન્ડિશનલ બાયનો વ્યૂ અહીંયા આગળથી સિપ્લા ઉપર બની રહ્યો છે. તો આપણે ફાર્મા સ્ટોકમાંથી એક ખાસ વાત કરી છે. ત્યારબાદ અમિતજી, રિલાયન્સના કાઉન્ટરને જોઈએ, એમાં પણ આજે આપણે જોઈ રહ્યા છે કે 1% ઉપરનું દબાણ બનતું જોવા મળ્યું છે. અને હવે આપણે કિંમતો જોઈએ તો 1300ની નીચે આવી ગઈ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સ્ટોકને? જો રિલાયન્સની વાત કરીએ તો આ સ્ટોક એક ડિસેન્ડિંગ ચેનલમાં હાલમાં ટ્રેડ કરી રહ્યો છે અને મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સથી આપણે અહીંયા એક રિવર્સલ પણ જોવા મળ્યું છે. 1300 એક સપોર્ટ હતો, જેનું આપણે એક બ્રેકડાઉન પણ જોવા મળ્યું છે. તો આ સ્ટોકમાં આવનારા દિવસોમાં 1250 અને 1230 સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં તો આ સ્ટોકને એવોઇડ. ઓકે, અવોઇડ કરીને ચાલવાની સલાહ અંકરથી બની રહી છે. આમ છતાં આપને ડિસ્ક્લોઝર આપી દઈએ, આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આપણે આ રિલાયન્સના સ્ટોકની પણ અહીં આગળથી ચર્ચા કરી છે. વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. અદાણી ગ્રુપના સ્ટોક, અદાણી એન્ટરપ્રાઇઝ દબાણ સાથેનું ક્લોઝિંગ છે, 1% ઉપરનું દબાણ છે. અદાણી પોર્ટમાં પણ દબાણ બનતું જોવા મળી રહ્યું છે. પણ અદાણી ગ્રીન, આ સ્ટોકમાં સૌથી વધારે દબાણ આપણને જોવા મળી રહ્યું છે, લગભગ 5%ની આસપાસનું. અદાણી ગ્રુપના સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? જો આપણે અદાણી સેક્ટરની વાત કરીએ તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં નોન સ્ટોપ રેલી આપણે જોવા મળી છે અરાઉન્ડ માર્ચ મહિના પછી. તમે અદાણી ગ્રીન જુઓ, અદાણી એન્ટરપ્રાઇઝ જુઓ, દરેક સ્ટોક્સમાં આપણે એક નોન સ્ટોપ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે વિધાઉટ એની રિવર્સલ. તો પોસિબલ છે કે આવનારા સમયમાં આ સ્ટોકમાં એક અદાણીના દરેક સ્ટોકમાં આપણે એક રિવર્સલ જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડ કરીને ચાલો, પરંતુ દરેક સ્ટોક હાલમાં એક અપ ટ્રેન્ડમાં છે. તો બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ, પ્રોપર સેટઅપ ફોલો કરવા જોઈએ અને એક સપોર્ટ લેવલની વેટ કરો દરેક સ્ટોકમાં. હાલમાં તો આ સ્ટોકને એક એવોઇડ. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપના ઓવરઓલ સ્ટોકની આપણે વાત કરીને અદાણી ગ્રીનની આગળથી ખાસ વાત કરી છે. અને ત્યારે જ અમિતજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.